દાહોદના ગરબાડામાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। અબલોડ લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી। તમામને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા। કેટલાકને વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયા। મોડી રાત્રે ભોજન લીધા બાદ તમામની તબિયત બગડી। आज रोज हमारे अबलोड गामतल मुकामे एक घटना बनी है। लग्न प्रसंगना कार्यक्रम में कोई कारणोसर फूड पॉइजनिंग थयुं छे अमारा गामना तमाम लोकोने, जेमांथी 200-250 जेवा लोकोनी सारवार अर्थे ઝાયડસ હોસ્પિટલ लाया छे अने जेमां धारासभ्य साहेबने अमे फोन कर्यो, जे तात्कालिक घटना स्थळे दौड़ी आवी अने अમને खूब ज मददरूप थयेल छे। अने કેટલા લોકોનું જમણ હતું અને કેટલા લોકો પોઈઝનિંગ થયું? 1000 માણસનું હતું, એમાં અત્યાર સુધી 250 માણસનું અમે જાણેલ છે, બાકી બધા આમ ઓકે છે। અબલોડ ગામમાં નજીક ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાડ હતું તેમાં શાક પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું। ત્યાં અંદાજે 7 થી 8ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે।